તો આ તરફ રક્ષા મંત્રાલયે મીડિયા કવરેજને લઈને અતિ મોટી જાહેરાત કરી છે। લાઈવ રિપોર્ટિંગ માટે જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન મીડિયા ચેનલો ડિજિટલ પ્લેટફોર્મને લઈને અપાઈ ગાઈડલાઈન મહત્વપૂર્ણ છે કે સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની ગતિવિધિઓનું રિપોર્ટિંગ ન કરવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે। લાઈવ કવરેજ અથવા તો રિયલ ટાઈમ રિપોર્ટિંગ ટાળવાની પણ સલાહ અપાઈ છે। રાષ્ટ્રની સેવામાં ઉચ્ચ ધોરણોને જાળવી કવરેજ કરવા માટે કહેવાયું। કવરેજમાં સંવેદનશીલતા અને જવાબદારીનો પણ ખાસ ધ્યાન રાખવામાં કહેવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ છે કે કોઈપણ જાતનું લાઈવ કવરેજ અથવા તો રિયલ ટાઈમ રિપોર્ટિંગ ટાળવાની સલાહ આપવામાં આવી છે। મીડિયાને માટે ખાસ એસઓપી જાહેર કરવામાં આવી છે। आज मुद्दा पर વધુ વાતચીત કરવા માટે અમારા એસોસિએટ એડિટર સોનલ અમારી સાથે જોડાઈ ગયા છે। સોનલ, જે રીતે આ પહેલા પણ એસઓપી જાહેર કરવામાં આવી હતી, ગતરોજ પણ જે રીતે લાઈવ કવરેજ થયા, ઘણી બધી એવી સંવેદનશીલ માહિતી છે તે લાઈવમાં જોવા મળી, તેને લઈને ખાસ આ એક તાકીદ હોય તેવું લાગી રહ્યું છે। जी बंसी रक्षा मंत्रालय द्वारा मीडिया कवरेज અને ખાસ કરીને લાઈવ રિપોર્ટિંગ સંદર્ભે ખાસ જે ગાઈડલાઈન છે તે જાહેર કરવામાં આવી છે। ખાસ કરીને આ જે ગાઈડલાઈન છે કે એવા પત્રકારો માટે ગણી શકાય કે જે સરહદી જિલ્લાઓમાં છે અને સાથે સાથે જે સરહદી જિલ્લાઓનું રિપોર્ટિંગ કરવા માટે ત્યાં પહોંચી ચૂક્યા છે, આવા પત્રકારો માટે ખાસ તો આ ગાઈડલાઈન લાગુ પડે છે। કેમ કે સરહદ એ હંમેશા સંવેદનશીલ મુદ્દો રહે છે। આવી પરિસ્થિતિમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ બે દેશો વચ્ચે સંબંધો વણસ્યા હોય ત્યારે સરહદ હંમેશા સંવેદનશીલ મુદ્દો ગણાતી હોય છે અને ત્યાં જે રિપોર્ટિંગ કરી રહ્યા છે તે પત્રકારો માટે ચોક્કસપણે જે આ ગાઈડલાઈન છે તે લાગુ વધારે પડે છે। કેમ કે લાઈવ રિપોર્ટિંગ સરહદ પરથી કરવું તે બંને પક્ષકાર માટે નુકસાનકારક સાબિત ગણી શકાય। આ સંદર્ભમાં રક્ષા મંત્રાલય તરફથી ખાસ મીડિયા કવરેજ જે માર્ગદર્શિકા છે જાહેર કરવામાં આવી છે, જેમાં તમામ મીડિયા ચેનલો, ડિજિટલ પ્લેટફોર્મ અને એવી વ્યક્તિઓ કે જે સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની ગતિવિધિઓનું લાઈવ રિપોર્ટિંગ કરી રહ્યા છે તેવા તમામ પત્રકારો માટે રિયલ ટાઈમ રિપોર્ટિંગ ટાળવાની સલાહ આ જે ગાઈડલાઈન છે તેમાં આપવામાં આવી છે। રાષ્ટ્રની સેવામાં ઉચ્ચ ધોરણોને જાળવી અને કવરેજ કરવું તેવી સલાહ પણ આ ગાઈડલાઈનમાં આપવામાં આવી છે। અને ખાસ એ મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો છે કે જ્યારે આમ સંવેદનશીલ અતિ માહિતી ગણાતી હોય, લશ્કરી માહિતી છે બનશે તે હંમેશા સંવેદનશીલ ગણાતી હોય છે। ખાસ કરીને લશ્કરની મુવમેન્ટ જે છે યુદ્ધની પરિસ્થિતિમાં જે રીસ છે તેની જે મુવમેન્ટ સૌથી વધારે મહત્વપૂર્ણ ગણાતી હોય છે। આવા સંજોગોમાં એ જે મુવમેન્ટ છે તેને પણ જો લાઈવ કેપ્ચર કરવામાં આવે તો તે પણ ગુનો બનતો હોય છે। તે પણ એક મોટું કહી શકાય કે ખામઝા ભરવાનું આવતું હોય છે। આવા સંદર્ભમાં સંવેદનશીલતા અને જવાબદારીના ઉપયોગ સાથે રિપોર્ટિંગ કરવાની સલાહ આ ગાઈડલાઈન્સમાં આપવામાં આવી છે। સાથે સાથે સોનલ, ગતરોજ 8,000 જેટલા જે ટ્વિટર એકાઉન્ટ છે તેને પણ બંધ કરી દેવામાં આવ્યા છે, તેને લઈને પણ ખાસ માહિતી જો કોઈ હોય તો। જી બંસી, જે 8,000 જેટલા ટ્વિટર બંધ કરવામાં આવ્યા છે તેનું મુખ્યત્વે કારણ એ જ હતું કે સૌપ્રથમ તો જે પાકિસ્તાન તરફી કેટલીક માહિતી આપી રહ્યા હતા, આ ઉપરાંત દેશ વિરોધી જે માહિતી છે તે ફેલાવી રહ્યા હતા, એટલે કે ભારત વિરોધી જે માહોલ છે તે ઊભો કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા। આવા ખાસ એ ટ્વિટર એકાઉન્ટ્સ નજરમાં આવ્યા હતા, સરકારના જે બંધ કરવામાં આવ્યા છે। સાથે સાથે જો ગુજરાતની બંસી વાત કરીએ તો હાલ જ જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી પણ એક જાહેરાત કરવામાં આવી છે કે ગઈકાલે 4 એવા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે કે જે લોકો આપણી સેનાનું મનોબળ તૂટે તે પ્રકારની જે પોસ્ટ છે તે તેમના તરફથી કરવામાં આવી હતી, દેશ વિરોધી પોસ્ટ કરવામાં આવી હતી અને તેના કારણે આ 4 વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। તેની સામે આગામી દિવસોમાં એક્શન પણ લેવામાં આવશે અને સાથે સાથે જજ સંઘવીએ ટ્વીટ કરીને પણ એક સંદેશો પાઠવવાનો પ્રયત્ન કર્યો છે, એક ચુનૌતી આપી છે, ચેતવણી આપી છે લોકોને સોશિયલ મીડિયા પર કોઈ પણ એવી ગેરમાહિતી જે છે, ખોટી માહિતી છે તે ફેલાવવી નહીં। ખાસ કરીને વોટ્સએપ બનશે અત્યારે સૌથી વધારે એવું માધ્યમ બની શકે છે કે જેનાથી લોકો પેનિક થઈ શકે। આવા સંજોગોમાં દેશ વિરોધી પ્રવૃત્તિ થતી હોય તે પ્રકારની પોસ્ટ, સાથે સાથે જ સેનાનું મનોબળ તૂટે તેવી કોઈ પણ પ્રકારની પોસ્ટ આગળ ફોરવર્ડ પણ નહીં કરવા, પૂરતી ચકાસણી વગર આગળ નહીં વધારવા કે કોપી પેસ્ટ નહીં કરવા માટેની જે સલાહ છે તે ગૃહ રાજ્યમંત્રી તરફથી આપવામાં આવી છે અને તેમણે જે ટ્વીટ કર્યું છે તેમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે આવી એક પણ પોસ્ટ ચલાવી નહીં લેવાય। જી આભાર સોનલ આ સમગ્ર માહિતી બદલ। તો લોકોને પણ ખાસ સૂચના અને તાકીદ કરવામાં આવે છે કે તમારા વિસ્તારની આસપાસ કોઈ પણ રીતે જો સેનાની કોઈ પણ ગતિવિધિઓ ચાલુ હોય તો તેનો વિડીયો ના ઉતારવા અને ખાસ કરીને કોઈ પણ પોસ્ટ છે આ પ્રકારની તે સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરવા માટેની પણ ખાસ સલાહ લોકોને પણ છે, કારણ કે દેશની સુરક્ષાને લઈને કોઈ પણ બાંધછોડ કરવા માટે અત્યારે આપણે કે રાજ્ય તૈયાર નથી।